ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાં તેમજ GSOS ઉમેદવારોના પરિણામ ગત તારીખ 9 મેના રોજ ઓનલાઈન જાહેર કરાયા બાદ હવે આ પરીક્ષાના પરિણામની માર્કશીટ, પ્રમાણપત્ર તેમજ SR તેમજ એનરોલ સર્ટિફિકેટનું બોર્ડ દ્વારા શાળા કક્ષાએ વિતરણ કરવાની જાહેરાત કરાઈ છે। જે મુજબ 22 મેને બુધવારે જિલ્લા કક્ષાએથી જિલ્લાની શાળાઓને પરિણામનું વિતરણ કરવામાં આવશે તેમજ 23 મેને ગુરુવારે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને પરિણામના તમામ સાહિત્યનું વિતરણ શાળા કક્ષાએથી કરવામાં આવશે। ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે તારીખ 21 ને બોર્ડમાંથી જે તે જિલ્લા કક્ષાના પરિણામ અને અન્ય સાહિત્યનું વિતરણ બોર્ડ કક્ષાએથી કરવામાં આવશે। ત્યારબાદ તારીખ 22 મેને બુધવારે જિલ્લા કક્ષાએ ડીઓ કચેરી દ્વારા બોર્ડના પ્રતિનિધિ રાજુભાઈ ભટ્ટ દ્વારા સામાન્ય પ્રવાહની તમામ શાળાઓને પરિણામ અને અન્ય સાહિત્યનું વિતરણ જિલ્લા કક્ષાએથી કરવામાં આવશે। પરિણામ અને અન્ય સાહિત્યનું વિતરણ તારીખ 23 મેને ગુરુવારે સમયસર કરવાનું રહેશે।